ગુજરાત વિધાનસભાનું પરિસર આજે હોળીના કલરથી આહલાદાયક અને અનેરું બની ગયું હતું. તમામ વિધાનસભાના સભ્યો, અધ્યક્ષ, મુખ્યમંત્રી, ગૃહમંત્રી, વન અને પર્યાવરણ મંત્રી, કૃષિ મંત્રી, શિક્ષણ મંત્રી સૌ કોઈ એકબીજાએ મુક્ત મને એકબીજાને કલર ઉડાડી હોળીનું પર્વ ઉજવ્યું હતું. જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. હોળીને ધૂળેટીનું પર્વ આજે વિધાનસભા પરિસરમાં ઉજવવામાં આવ્યું હતું. રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને તમામ કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના ધારાસભ્યોએ સાથે મળીને આજે હોળીનું પર્વ ઉજવ્યું હતું. પરંપરાગત રીતે આજે બીજા વર્ષે પણ વિધાનસભાના અધ્યક્ષ અને તમામ ધારાસભ્યોએ મન મૂકીને હોળીનું પર્વ ઉજવવામાં આવ્યું હતું. વિધાનસભા પરિસરમાં આજે બપોરના 12 વાગ્યાથી હોળીના પર્વની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તમામ ધારાસભ્યો મુક્ત મને હોળીનું પર્વ ઉજવતા હતા. એકબીજાને ગુલાલ ઉડાડી અને હોળીની શુભકામના પાઠવવામાં આવી હતી. ખાસ કરીને જ્યારે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી અને તમામ ધારાસભ્યો તથા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી હોળીના પર્વની ઉજવણીમાં જ્યારે જોડાયા ત્યારે વાતાવરણ ખૂબ રંગીન બની ગયું હતું, આહલાદાયક જોવા મળ્યું હતું. વિધાનસભાના તમામ સભ્યો કોઈપણ પ્રકારના નાત જાતના ભેદભાવ વગર મુક્ત મને એકબીજાને કલર અને ગુલાલ ઉડાડી અને હોળીના પર્વની ઉજવણીને શાનદાર બનાવતા નજરે પડતા હતા. ખાસ કરીને તમામ ધારાસભ્યોએ હોળીના અને ધૂળેટીના પર્વની શુભકામના પાઠવવામાં આવી હતી. અને ખાસ કરીને જ્યારથી ભાજપની સરકાર પ્રસ્થાપિત થઈ છે ત્યારે વિધાનસભાના પરિસરમાં હોળી ધૂળેટીનું પર્વ ઉજવવું તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ બીજી વખત હોળી અને ધૂળેટીનું પર્વ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યું હતું. સૌ કોઈ વિધાનસભાના પરિસરમાં એકબીજાને મુક્ત મને રંગ ઉડાડી, કલર ઉડાડી અને હોળીનું પર્વ ઉજવતા નજરે પડતા હતા. અને ખાસ કરીને આખું વિધાનસભાનું પરિસર છે એ કલરથી આહલાદાયક જોવા મળ્યું હતું, અનેરું જોવા મળ્યું હતું. ખુદ મુખ્યમંત્રી પણ હોળીના કલરથી રંગાઈ ગયા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ કલરથી રંગાઈ ગયા હતા. કૃષિમંત્રી રાઘવજી પટેલ પણ કલરથી રંગાઈ ગયા હતા. પર્યાવરણ અને વન મંત્રી મુળુભાઈ બેરા પણ કલરથી રંગાયા હતા. રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયા પણ કલરથી રંગાઈ ગયા હતા. અને સૌને શુભકામના પાઠવી હતી. ઋષિકેશ પટેલે પણ શુભકામના પાઠવી હતી. આજે હોળીનો તહેવાર એટલે નવા રંગ, નવો ઉત્સાહ, નવી ઉર્જા અને નવી ઉમંગનો તહેવાર. હોળીના તહેવારમાં આજે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં અને ગુજરાત વિધાનસભાના માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીજીના નેતૃત્વમાં સર્વે ધારાસભ્યો સાથે મળીને સર્વે સાથે મળી અને આપ જોઈ શકો છો કે કેટલા ઉત્સાહ અને ઉમંગ સાથે હોળીનો તહેવાર ઉજવી રહ્યા છે. આ નવા રંગ અને નવા ઉત્સાહ માટે સમગ્ર ગુજરાતની જનતાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું.